આજે આપણે એક એવી સફર પર નીકળવાના છે જેમાં રામ નામની પાછળ છુપાયેલા ગહન બ્રહ્માંડીય રહસ્યને ખોલવાનો પ્રયત્ન કરીશું. આ માત્ર એક નામ નથી, પણ એનાથી ઘણું વધારે છે. તો સવાલ એ છે કે રામ શું આ ફક્ત એક નામ છે કે પછી એની પાછળ કોઈ મોટું બ્રહ્માંડીય રહસ્ય છુપાયેલું છે જે આપણે સમજવાની રાહ જોઈ રહ્યું છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આગળ વધતા પહેલા એક નજર નાખી લઈએ કે આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. એક નામથી શરૂ કરીને આપણે ચેતના, દુઃખના કારણ, અસ્તિત્વના રિવર્સ એન્જિનિયરિંગ અને છેક બ્રહ્માંડના અવાજ સુધી પહોંચીશું. તો ચાલો શરૂ કરીએ. જુઓ, અહીં આપણે માત્ર બુદ્ધિ કે તર્કની વાત નથી કરવાના. આપણે એનાથી પણ એક કદમ આગળ વધીને ઊર્જાના વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીશું. એવું કહેવાય છે કે રામ નામમાં 4 એવા ગજબના રહસ્યો છુપાયેલા છે જે પરમાણુની રચનાથી માંડીને આત્માની મુક્તિ સુધીની આખી વાત સમજાવી દે છે. ખરેખર આ ભૌતિક અને આધ્યાત્મિક જગતને જોડતી એક કડી છે. તો તૈયાર છો પહેલા રહસ્ય માટે? આ રહસ્ય છે ચેતનાના પરમાણુ વિસ્ફોટનું, અને એ સમજવા માટે આપણે બીજ મંત્રની શક્તિને જાણવી પડશે. હવે બીજ મંત્ર એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ એક નાનકડો એકાક્ષરી ધ્વનિ છે, પણ એની તાકાત બહુ મોટી હોય છે. તંત્રવિજ્ઞાનમાં એનો ઉપયોગ એક શક્તિશાળી આધ્યાત્મિક વાઇબ્રેશન, એક સ્પંદન પેદા કરવા માટે થાય છે. આ વાત ખરેખર રસપ્રદ છે. જ્યારે આપણે રામ શબ્દને તોડીએ તો 2 અક્ષર મળે છે, ર અને મ. ર એ અગ્નિતત્વનો બીજ છે, એમાં પ્રચંડ ઊર્જા છે, અને મ એ તત્વ છે જે આ જબરદસ્ત ઊર્જાને શાંત કરે છે, એને એક દિશા આપે છે, એને કેન્દ્રિત કરે છે. એટલે કે એક તરફ ઊર્જાનો સ્ફોટ છે અને બીજી તરફ એને કાબૂમાં રાખનારી શાંતિ. એટલે જ કહેવાય છે કે જ્યારે આપણે રામ બોલીએ છીએ ત્યારે આપણે માત્ર એક નામ નથી લેતા, પણ આપણે અગ્નિનું આહ્વાન કરીએ છીએ. અને હા, એ સ્પષ્ટ કરી દઉં કે આ કોઈ સામાન્ય આગ નથી. આ એક બ્રહ્માંડીય અગ્નિ છે જેનો હેતુ બહુ ખાસ છે. તો આ બ્રહ્માંડીય અગ્નિ કરે છે શું? જો, એવું માનવામાં આવે છે કે આપણો આત્મા અનેક જન્મોના કર્મોના બીજ પોતાની સાથે લઈને ફરે છે. આ રામ નામનો બ્રહ્માંડીય અગ્નિ શું કરે છે? એ આ કર્મોના બીજને શેકી નાખે છે. અને આપણને સૌને ખબર છે, એકવાર બીજ શેકાઈ જાય પછી એ ફરી ક્યારે ઉગી શકે નહીં. બસ આ જ રીતે કર્મોના બીજ નાશ પામતા સદ્યો મુક્તિ એટલે કે તાત્કાલિક મુક્તિનો માર્ગ ખુલે છે. આ તો હતું પહેલું રહસ્ય. હવે વાત કરીએ બીજા રહસ્યની. આ રહસ્ય એ સમજાવે છે કે કેવી રીતે રામ નામ ફક્ત દુઃખ પર મલમ નથી લગાવતું, પણ દુઃખના મૂળને જ જડમૂળથી ઉખેડી નાખે છે. આ સમજવા માટે આપણે વેદાંતના એક ખૂબ જ મૂળભૂત સિદ્ધાંતને સમજવો પડશે. સિદ્ધાંત બહુ સરળ છે. દુનિયામાં જે કાંઈ પણ બને છે, એટલે કે જે કાર્ય છે, એની પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે. તો આપણા જીવનમાં દુઃખનું કારણ શું છે? વેદાંત કહે છે અજ્ઞાન. આપણું અજ્ઞાન જ એ કારણ છે. અને એનું કાર્ય શું છે? દુઃખ. એટલે કે દુઃખ તો માત્ર એક લક્ષણ છે, અસલી બીમારી તો અજ્ઞાન છે. અને એટલે જ રામને મહાકારણ કહેવામાં આવે છે. એટલે કે એ દુઃખને નથી મટાડતું, પણ દુઃખ પેદા કરનારા કારણને જ નષ્ટ કરી દે છે. જ્યારે કારણ જ ન રહે તો કાર્ય ક્યાંથી આવશે? આ એક જબરદસ્ત વાત છે. ચાલો હવે ત્રીજા રહસ્ય તરફ જઈએ. આ થોડું ટેકનિકલ છે, પણ ખૂબ જ રસપ્રદ છે. આ છે અસ્તિત્વના રિવર્સ એન્જિનિયરિંગની વાત. એટલે કે જે બધું બન્યું છે એને એના મૂળ સ્ત્રોત તરફ પાછું કેવી રીતે લઈ જવું. આ પ્રક્રિયા માટે એક શબ્દ છે, પ્રતિપ્રસવ. પ્રતિપ્રસવનો સીધો અર્થ થાય છે વિલોપન અથવા ઇન્વોલ્યુશન. એટલે કે વસ્તુઓને એમના મૂળ અપ્રગટ સ્વરૂપમાં પાછી લઈ જવાનો સિદ્ધાંત. જેમ પાણીમાંથી બરફ બને અને ગરમી આપવાથી બરફ પાછો પાણી બની જાય, કંઈક એવું જ. તો આ રિવર્સ યાત્રા કેવી દેખાય? જુઓ, સૌથી પહેલા મનુષ્ય એ પૃથ્વી તત્વમાં વિલીન થાય, પૃથ્વી જળ તત્વમાં, જળ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં, અને છેવટે આકાશ પણ એના મૂળ સ્ત્રોત એટલે કે પરમાત્મામાં વિલીન થઈ જાય છે. આ છે સૃષ્ટિની ઉલટી ગંગા. અને રામ નામનો જાપ આ પ્રતિપ્રસવની પ્રક્રિયામાં એક ઉત્પ્રેરકનું કામ કરે છે. એવું કહી શકાય કે એ એક આધ્યાત્મિક બ્લેક હોલ જેવું છે.
જેમ બ્લેક હોલ બધું પોતાની અંદર ખેંચી લે છે, એમ રામ નામનો જાપ આપણા અહંકાર, આપણા મન અને છેવટે તો સમય અને અવકાશને પણ પોતાની અંદર સમાવીને શૂન્યમાં એટલે કે પરમતત્વમાં વિલીન કરી દે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ચોથા અને અંતિમ રહસ્ય પર. આ રહસ્ય રામ નામને સીધું જ બ્રહ્માંડના સર્જન સાથે, એના મૂળભૂત સ્પંદન સાથે જોડે છે. આ સ્પંદનને કહેવાય છે અનાહત નાદ. અનાહત એટલે જેના પર કોઈ આઘાત નથી થયો. દુનિયાના બધા અવાજ બે વસ્તુઓના અથડાવાથી પેદા થાય છે, બરાબર? પણ અનાહત નાદ એવો ધ્વનિ છે જે કોઈ પણ ટકરાવ વગર સતત ગૂંજી રહ્યો છે. એને બ્રહ્માંડનો આદિ ધ્વનિ, ધ પ્રાઇમોર્ડિયલ સાઉન્ડ પણ કહી શકાય. અને સૌથી આશ્ચર્યની વાત શું છે ખબર છે? આ અવાજ ક્યાંય બહાર નથી. યોગીઓ જ્યારે ઊંડા ધ્યાનમાં ઉતરે છે ત્યારે એમને જે ધગધગ કે હમ જેવો ગુંજારો સંભળાય છે એ બીજું કંઈ નહીં પણ એમના પોતાના શરીરનું રનું સ્પંદન છે. આ બ્રહ્માંડીય ધ્વનિ આપણી અંદર જ છે. તો આપણે આ ચારે રહસ્યોને જોયા. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક સંપૂર્ણ ચિત્ર બનાવવાનો. ચાલો આ બધાનો સારાંશ જોઈએ. તો આપણે શું જાણ્યું? પહેલું, રામ એક બ્રહ્માંડીય અગ્નિ છે જે કર્મોને ભસ્મ કરે છે. બીજું, એ મહાકારણ છે જે દુઃખના મૂળને જ ખતમ કરી દે છે. ત્રીજું, એ ચેતનાને એના મૂળ સ્ત્રોત તરફ પાછા લઈ જવાનો વિપરીત માર્ગ છે. અને ચોથું, એ જ અનાહત નાદ છે, એ જ સ્પંદન છે જેમાંથી આખું બ્રહ્માંડ બન્યું છે. આ ચારે વાતો અલગ નથી, એ એક જ સત્યના ચાર પાસા છે. આ વાતને સમજવા માટે એક બહુ સુંદર ઉદાહરણ છે, સમુદ્રની લહેરનું. જેમ પાણી વગર લહેરનું કોઈ અસ્તિત્વ જ શક્ય નથી, એ જ રીતે રામ એટલે કે એ પરમ તત્વ વગર આપણું કોઈ પણ જીવનું અસ્તિત્વ શક્ય નથી. લહેર ભલે પોતાની જાતને સમુદ્રથી અલગ માને, પણ સત્ય તો એ છે કે એ સમુદ્ર જ છે. એનો આધાર, એનું સ્વરૂપ બધું જ સમુદ્ર છે. અને આ જ વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. જો લહેર એ સમુદ્રનો જ એક હિસ્સો છે, એનાથી અલગ નથી, તો પછી આ ભેદભાવ, આ જુદાઈ ખરેખર છે ક્યાં? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે. આ વિશ્લેષણનું સંશોધન કર્યું છે ઠક્કર આશિષકુમાર એન, AI, જેમિનાઈ અને નોટબુક LMના સહયોગથી.